નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસરના કારેલી ગામે દાંડી સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત, ગાંધીજીની સ્મૃતિઓ થઈ જીવંત। આઝાદીની લડતના ઇતિહાસમાં સોના અક્ષરે લખાયેલા મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી યાત્રાના 97 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેની યાદોને તાજી રાખવા માટે અમદાવાદથી નીકળેલી દાંડી સાયકલ રેલીનું ભરૂચ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા કારેલી ગામે ભવ્ય આગમન થયું હતું। 61 વર્ષની ઉંમરે 78 સાથીઓ સાથે નીકળેલી બાપુની આ યાત્રાએ અંગ્રેજી શાસનના પાયા હચમચાવી દીધા હતા। કારેલી ગામમાં યાત્રાનું મહત્વનું પડાવ રહ્યું છે। પાદરા તાલુકાના કરખડી અને દુધવાડા ગામેથી પસાર થતી વેળાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાંધીજી અમર હોના નારા સાથે યાત્રાને વધાવી હતી। કારેલી આશ્રમના સંચાલક હેમંતભાઈ મહંત, સરપંચ તુષારભાઈ પરમાર અને આચાર્ય નયનભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓએ સાયકલ યાત્રીઓનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે મહાત્મા ગાંધી અને દાંડી યાત્રાના સૈનિક શહીદોને ભાવાંજલિ અર્પી તેમના અહિંસક લડતના વિચારોને આજના યુગમાં પણ પ્રસ્તુત ગણાવ્યા હતા। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઐતિહાસિક વારસાને જાળવવા દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ગાંધીજીના સત્કાર્યો અને અહિંસક લડત આજે પણ દેશને નવી દિશા આપે છે, તેમ જણાવતા કારેલી આશ્રમના સંચાલક હેમંતભાઈ મહંત, આજે તારીખ 20મી માર્ચના રોજ સાયકલ સવાર મિત્રો, યુવા મિત્રો આવી પહોંચ્યા ત્યારે ખરેખર આ સાયકલ રેલી આવી ત્યારે અમારા મુવાલ કોલેજના પ્રોફેસર સાહેબો તેમજ પ્રાથમિક વિસ્તારના અમારા નયનભાઈ ભટ્ટ સાહેબ તેમજ કોઠા વિસ્તારના પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વાલા વિદ્યાર્થીઓએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ। નમસ્કાર। આજે 20મી માર્ચ ના રોજ કારેલી ગામે જે આપણી ઐતિહાસિક દાંડી યાત્રા નીકળેલી એના એ યાદોને તાજી કરવા માટે અને આજના આ ડિજિટલ યુગમાં નવયુવાનોને અને સમાજને એક સંદેશો મળે એના માટે કારેલીના ગાંધી આશ્રમ અને કારેલી પ્રાથમિક શાળાના સંયુક્ત સહયોગથી એક સરસ મજાનું દાંડી યાત્રાનું આયોજન ગાંધી આશ્રમના સંચાલક શ્રી મહંતભાઈના વાથા હેઠળ આ કામ થયેલું અને એની અંદર ગામના નવયુવાનો, શાળાના બાળકો, મુવાલ કોલેજના પ્રોફેસર અને ઘણા બધા જે દેશપ્રેમીઓ હતા એ બધા આ કાર્યક્રમની અંદર જોડાયા અને બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો, બહુ સરસ મજાની વાતો થઈ અને આ જે દાંડી યાત્રાનું મહત્વ છે, ગાંધીજીએ જે દાંડી યાત્રા કરેલી અને એ દાંડી યાત્રાનો મૂળ હેતુ શું હતો એ ઉજાગર થાય એવી સરસ મજાની અહીંયા વાતો બાળકોની હાજરીમાં થઈ અને બાળકોને, ગામ લોકોને ઘણું બધું શીખવાનું અને જાણવાનું મળ્યું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।